હવે ગરીબ પરિસ્થિતિ હોય, નાના નાના છોકરા હોય તો કરવું પડે બેન. હા બરાબર. હવે આ ઉંમરમાં તો કોઈ ઘર કામ હાલે નહીં. આપણે તો પગાર નહીં, પાણી નહીં. હાથમજૂરીવાળા માણસ તો શું કરે? બરાબર. હાથમજૂરીવાળા શું કરે? મહેનત મજૂરી તો કરવું જ પડે ને, ત્યારે જ આપણે ચટણી રોટલા મળે, નહીં તો નહીં મળે. ભાઈપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય કુસુમબેન મોચી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ઉંમરે તેમને કેમ મોચી બનવું પડ્યું, આ ઉંમરે પણ તેઓ કેમ કામ કરવા મજબૂર છે, એ એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. કુસુમબેન, આપ જણાવો, આ ઉંમરે કામ કરી રહ્યા છો આપ, અને સામાન્ય રીતે કોઈ મહિલા મોચી હોય એવું દેખાતું નથી, આપ આ કામ કરી રહ્યા છો. શું પરિસ્થિતિ એવી આવી કે તમારે આ કામમાં આવવું પડ્યું? આ તો અમારે તો ઉંમર એવી છે, બરાબર. હવે ગરીબ પરિસ્થિતિ હોય, નાના નાના છોકરા હોય તો કરવું પડે બેન. હા બરાબર. હવે આ ઉંમરમાં તો કોઈ ઘર કામ હાલે નહીં, આ તો કરવું જ પડે ને. અચ્છા, મોચી કામ પણ કરવું એ પણ એની તાલીમ લેવી પડે. તમે આ કામ ક્યાંથી શીખ્યા? મારા મા બાપના હિસાબે. અમારો પિતાજી આ ધંધો કરતો હતા, એટલે ત્યાં એ તો એવો ભણે એવું રીતે આવી ધ્યાન રાખવું પડે, જે શીખી ગયા. એમાં શું, એ કંઈ ઇન્ટરવ્યૂ આપીને કશું કર્યા નહીં, એ તો પોતે શીખ્યા. અમે ગરીબ હિસાબે પરિસ્થિતિ એવું હોય તો કરવું પડે બેન. આપણે તો પગાર નહીં, પાણી નહીં. હાથમજૂરીવાળા માણસ તો શું કરે? બરાબર. હાથમજૂરીવાળા શું કરે? મહેનત મજૂરી તો કરવું જ પડે ને, ત્યારે જ આપણે ચટણી રોટલા મળે, નહીં તો નહીં મળે, તો ઊંઘવું પડે ભૂખું. હવે એ કંપનીમાં જાય છે, કંપનીમાં પગાર કેટલી હાલા? એમના પરિવાર, બૈરા, છોકરા બધા હોય તો મોંઘવારીમાં ક્યાં ચાલે? આપણે પોતે ખાવાનું હોય એટલું ના પોસાય ને, તો આપણે થોડી બહુ મદદ તો કરવું પડે કે ને. રોજ તમે મોચી કામ કરીને કેટલું કમાઈ લો છો? શું રોજ કામ આવે છે, રોજ પૈસા મળે છે તમને? જો રોજ તો મળે, એવું તો 50નો બી થાય, 100નો બી થાય, અમુક ટાઈમે તો બોની બી નહીં થાય, એવું છે. આ ધંધા કેવું છે, કોઈનો તૂટે તો આવશે, નહીં તૂટે તો કંઈ નહીં. કુસુમબેન કે જેમની ઉંમર 70 વર્ષ છે, તેમનું કહેવું છે કે તેમના 2 બાળકો છે જે નોકરી કરે છે, પરંતુ અત્યારની જે રીતની મોંઘવારી છે એ મોંઘવારીમાં પરિવારને ટેકો આપવો પડે, કારણ કે તેમનો પણ ખર્ચો છે, અને એ ખર્ચો પૂરો પાડવા માટે જ આ ઉંમરે પણ તેઓ કામ કરી રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.